નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમારે કોલેજમાં એડમિશન મેળવવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે. એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે એ પોર્ટલ ઉપર જઈ અને તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે અને ઓનલાઈન પ્રવેશ તમારે મેળવવાનો છે. તો એ છેલ્લી તારીખ પહેલાં તમે રિઝલ્ટ ભલીને આવ્યું છતાં પણ તમે આ પ્રક્રિયા કરી શકો છો. તો કઈ રીતે પ્રક્રિયા કરવાની છે એ સંપૂર્ણ પ્રોસેસ જાણીએ. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની નીચે પણ એક લિંક આપેલી છે, એના ઉપરથી પણ તમે કરી શકો છો, અથવા તો ગૂગલની અંદર જઈ અને GCAS તમે પોર્ટલ સર્ચ કરશો એટલે તમારી સમક્ષ વેબસાઇટ ખુલીને આવશે. એની ઉપર તમારે સૌપ્રથમ તો ન્યૂ એકાઉન્ટ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તો જો નીચે લખેલું છે ન્યૂ રજિસ્ટ્રેશન, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. અને જેવી તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે માહિતી અંદર ભરવાની, ફિલઅપ કરવાની આવશે. હવે તમે કયો કોર્સ કરવા માગો છો, અંડર ગ્રેજ્યુએશન એટલે કે BA કરવા માગો છો કે પોસ્ટ ગ્રેજ્યુએશન, એ બધી વિગત, તમારું નામ એની અંદર ફિલઅપ કરવાનું છે, તમારી જન્મ તારીખ તમારે નાખવાની છે. એના પછી તમે જુઓ તો તમારી કેટેગરી આવશે કે કઈ કેટેગરી છે, SCBC છે, EWS છે, જનરલ છે કે કઈ છે એ કેટેગરી. પછી ફિમેલ છે કે મેલ છે કે જેન્ડર છે એ તમારે નાખવાનું થશે અંદર. એના પછી તમારું વર્કિંગ ઈમેલ આઈડી, જે તમારે ખાસ ઈમેલ આઈડીઓ ન હોય તો તમારે જીમેલ આઈડી તમારે તૈયાર કરી દેવાની છે. એના પછી તમારો એક વર્કિંગ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે અને એના ઉપર ગેટ OTP કરીને ગેટ OTP આવશે ને એ OTP તમારે ફિલઅપ કરી અને પછી તમારે જે જીમેલ આઈડી ઉપર OTP આવે એ પણ ફિલઅપ કરવાનો છે અને મોબાઈલ નંબરવાળો પણ OTP ફિલઅપ કરી અને કેપ્ચા કોડ ફિલઅપ કરી અને તમે ક્લિક કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ જશે. બરાબર, હવે જેવું તમારે સક્સેસફુલ થઈ જશે, હવે તમે લોગિન કરવા માટે જશો એટલે તમારે લોગિન કરવા માટે તમારું યુઝર નેમ તમારા જીમેલ ઉપર તમને નંબર ઉપર તમને ટેક્સ્ટ મેસેજ પણ મળી ગયો હશે. ત્યાં આગળ જઈને તમારું યુઝર નેમ નાખવાનું છે, ત્યાં આગળ પાસવર્ડ પણ તમને મળી ગયો છે એ નાખવાનું છે અને કેપ્ચા કોડ નાખી અને તમે લોગિન થઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, લોગિન કર્યા પછી તમારી સમક્ષ તમારી આખું ખુલીને આવશે. હવે એની અંદર તમે જુઓ અહીંયા લાઈન કરેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આવું ખુલે ડેશબોર્ડ અને પ્રોફાઇલ. હવે એની અંદર તમારે તમારી પહેલાં પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે. તો પ્રોફાઇલ ઉપર તમે ક્લિક કરવાનું છે અને જેવું તમે પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આવી તમારી પ્રોફાઇલ ખુલીને આવી જશે. હવે આની અંદર માહિતી તમારે ફિલઅપ કરી દેવાની છે, જેની અંદર ખાસ તમારું નામ ને એ તો વિગત આવી જશે, તમે આગળ રજિસ્ટ્રેશન કર્યું છે. હવે તમારું પિતાનું નામ લખવાનું, માતાનું નામ લખવાનું છે, એમનું મોબાઈલ નંબર લખવાનું છે. બરાબર, બાજુમાં તમારે ફોટો પણ અપલોડ કરવાનું છે પાસપોર્ટ સાઇઝની અંદર, ત્યાં આગળ અપલોડ ઉપર ક્લિક કરીને કરી શકશો. એના પછી તમારે ભાઈ બહેનની સંખ્યા છે, તમારી કેટેગરી તો આવી જશે. બરાબર, એના પછી તમારી જન્મ તારીખ પણ તમે નાખી છે આવી જશે. એના પછી જાતિનું પ્રમાણપત્ર જો કાઢાયેલું હોય તો એ પણ તમારે અપલોડ કરી દેવાનું છે. નોન ક્રિમિનલ સર્ટી જે તમે આવતા હોય EWS કે જે હોય તમારે અહીંયા ડોક્યુમેન્ટ પણ જે તમારો ફોટોકોપી છે એ પણ તમારે અપલોડ કરવાની છે. એના પછી ચોઇસ સિગ્નેચર એટલે તમારી જે સિગ્નેચર છે એ પણ તમારે અપલોડ કરી દેવાની છે. પછી તમે આગળ જુઓ તો તમે ધર્મ છે, બધું તમારું આધાર નંબર છે. બરાબર, એ બધું તમે અંદર ફિલઅપ કરવાનું છે. ABC ID છે, તમારે ABC ID પણ ક્રિએટ કરવાની છે. UDIS છે તમારો નંબર, એ પણ ક્રિએટ કરવાનો છે. પછી તમારું વર્તમાનનું સરનામું છે, કાયમી સરનામું છે, એ કરી અને તમારે સેવ કરવાનું છે. આટલું તમે કરશો એટલે તમારી પ્રોફાઇલ ક્રિએટ થઈ જશે. હવે એના પછી તમે જો કોલેજની તમારે પસંદગી કરવાની થશે તો કોલેજની પસંદગી કરવા માટે પણ તમારે એપ્લિકેશન સ્ટેટસ છે એની અંદર જવાનું થશે. ત્યાં આગળ એપ્લિકેશનની અંદર ચોઇસ ડિટેલ જે છે એના ઉપર જશો એટલે તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની. એના પછી તમારે કોલેજની સિલેક્ટ કરવાની અને એના પછી તમારે કોલેજનું જે અલગ અલગ લિસ્ટ આવશે એ તમારે એડ કરતા રહેવાનું. કેટલી કોલેજની તમે પસંદગી કરો છો એ ક્રમવાઇઝ તમારે કોલેજની પસંદગી કરવાની છે. એના પછી એ કોલેજના અભ્યાસક્રમ તમે BBA BCA જે કરવા માગતા હો એ તમારે અભ્યાસક્રમની અંદર પણ સિલેક્ટ કરી અને આવું એક ફોર્મ તમારે ભરી દેવાનું છે અને એ ફોર્મ ભરી અને તમારે 12માની માર્કશીટ છે એની પણ અપલોડ કરી દેવાની છે. અને ખાસ તમે જુઓ તો અહીંયા HSCનું આવશે અને એની અંદર તમારે માર્કશીટ પણ જે છે એ તમારે અપલોડ કરી દેવાની છે. બરાબર, એ હવે તમે જોઈ શકો છો કે HSC એટલે કે 12માની જે માર્કશીટ તમારે રિઝલ્ટ આવે એના પછી અપલોડ કરવાની અને HSC એટલે 10માની માર્કશીટ પણ તમારે અપલોડ કરવાની થશે. બરાબર, આ સંપૂર્ણ વિગત ભરી અને માર્કશીટ પણ તમે અપલોડ કરી શકો છો અને એ રીતે તમે તમારું આખું ક્રિએટ કરી શકો છો. બરાબર, હવે કન્ફર્મ કરી અને ફી પણ તમારે ભરી દેવાની છે 300 રૂપિયા જેટલી રાખેલી હોય અને આ તમારું એક ફાઇનલ સેવ થઈ જશે અને પછી તમારું મેરિટ લિસ્ટ પ્રમાણે તમને જે તે કોલેજની અંદર એડમિશન મળી જશે. બરાબર, અને આ તમે પાસવર્ડ પણ રીસેટ કરી શકો છો અને બધું ક્રિએટ કરી શકો છો. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે.